ગોધરામાં આવેલી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ફરી એકવાર મોટો છબરડો સામે આવ્યો છે. આજે લેવામાં આવેલી BA સેમેસ્ટર 2ની પરીક્ષામાં આધુનિક વિશ્વ ઇતિહાસ 2ને બદલે ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ 7નું પ્રશ્ન પેપર પરીક્ષાર્થીઓને આપી દેવામાં આવ્યું હતું. આના કારણે પરીક્ષાર્થીઓના હોશ ઉડી ગયા હતા. પેપરની ખામીના હિસાબે અમારું પેપર જે હિસ્ટ્રી 7નું પેપર હતું તે ભૂલથી આવી ગયું હતું અને તે પેપર બદલાઈ ગયેલ હોવાથી અમે શિક્ષકોનું ધ્યાન દોર્યું હતું અને શિક્ષકોનું ધ્યાન અમે 10 થી 15 મિનિટના ગાળામાં જ દોર્યું હતું. જોકે પરીક્ષાર્થીઓએ ધ્યાન દોરતા યુનિવર્સિટી સત્તાધીશો દોડતા થયા હતા. તમામ પરીક્ષા કેન્દ્રોમાં ખોટું આપવામાં આવેલું પ્રશ્નપત્ર પરત લઈ લેવામાં આવ્યું હતું અને પછી આજની પરીક્ષાનું પ્રશ્ન પેપર આપવામાં આવ્યું હતું. આજે અમારા હિસ્ટ્રીનું પેપર હતું, પરંતુ કોઈ બીજા સેમનું પેપર આવી ગયું એટલે થોડો સમય અમે લેટ પડ્યા, પણ યુનિવર્સિટી દ્વારા અમને અડધો પોણો કલાક જેવો ટાઈમ આપવામાં આવ્યો, તેથી અમે મેનેજ કરીને પેપર લખી દીધું. આ તમામ પ્રક્રિયામાં 45 મિનિટ જેટલો સમય બગડ્યો હતો, જેના કારણે પરીક્ષાર્થીઓને આટલો સમય વધુ આપવામાં આવ્યો હતો. પ્રશ્ન પેપર મામલે ગંભીર ભૂલ બદલ કુલપતિએ ખેદ પણ વ્યક્ત કર્યો. ગંભીર બેદરકારી આચરનારા કર્મચારી મંડળ સામે દંડનીય પગલાં ભરવાનું પણ તેમણે જણાવ્યું હતું. આજની પરીક્ષામાં 2300 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.